અમારે પ્રેમજી બાબા જે વાત કરી ને કે દશરથ તણો દરબાર ઇન્દ્રદેવ જેવી જેની આશા કરે. ઇન્દ્ર એટલે દેવોનો રાજા. જે દેવોનો રાજા હોય એના માટે સ્વર્ગનો જે રાજા, હવે એના માટે આ ધરતી એટલે તો કાંઈ ન કહેવાય ને. પણ ઇન્દ્રને એમ થતું હતું કે અયોધ્યા જેવું રાજ હોય અને એની માલી બાજુ હાડા તંદીનું ખાલી મને રાજ જડી જાય ને તો કેવું રૂડું લાગે. પણ શું કા અહીંયા ભાઈનો ભાવ એવો હતો. દશરથ તણો દરબાર ઇન્દ્રદેવ જેવો જેની આશા કરે, પણ ભાઈ વિનાનું એકદી લાગ્યું ભેકાર, એ કડવું લાગ્યું ભરતને કાગડા. આજે બાપના દીકરાઓને જોવે છે ને, આજે ભાઈઓ જોવે છે ને, એટલે એનું આમ તો એનું હયું એનું હાથ નથી દેતું. નકર ભલા માણસ મારા સુરેશભાઈ વાત કરતા મને કે ભાઈ એક તાવો એક બોકડો, હું રાગ ભિખારી ગરીબ માણા મારી દેવીને બીજું શું દઈએ કે મારી દેવીએ જે મારું કામ કર્યું છે ને, મારા ગઈઢાવે જે મારું કામ કર્યું છે ને, એના બદલામાં કાંઈ નથી. પણ ભાઈઓને જહના એટલે દીએ છે કે કોઈ આવા ગરીબ માણાનું એકલિયા માણાનું કામ હોય અને ખાલી આમ જો બાપના દીકરા આવીને અહીંયા બેઠા હોય ને તો આ સંદળનું ઝાડવું રહ્યું ને રૂડું લાગે મારી નાય. મારા સંધળના એ જાળવા જાળવા એ મારી દીવી એ મારું સંધાન હવા પાલીનો તાવો એક લીખાડો. પણ મારા સૂર્યા અમારા બાપ નાથેની વસ્તી આજે એનો ભાવ છે ને, આજ કદાચ હવા પાલીનો તાવો જમી અને મારી વસ્તીને અમર બોલ આપી દો બેટા. મારી વસ્તીની માલીબાજી ખોટ પડી છે ને, અને બેટા જો મેણું જો પૂરું ન કરી દઉં. હા રાજા મારી દાહોદની મર્યું ઘરે જની વળિયુંની દીવી
એ માનણી દીવી મારા દાદા હુરિયા માંગણાની મારી માર પુના પોકારની અણંદની જગ્યા માથે હામરદાસની દેવી હોનાના મૂળે જમતી હોય અને આ સમયે મારી નાચ મને હુરિયા માંડળાની દેવીની મને ટપોરો મારે બેટા અને કદાચ મારી નાચ તો જો ટપોરો હુનો પડવા દઉં અને બેટા જો મોરલા ધોઈને જો કળા ન માંડું હામળી સાંભળે ઉગરેજિયા કુંડી માલીબા 5 દેવી એમાં જે મારી મેરડી હે મારા બાપ હુરિયાના બંધી ખાનાલી દેવી મારા બાપ રૂપલાલી ધન મળી રાય सबको पहचानते हैं मरी दहेरानी पायूनी दीवी मरी बोलकी ना माया मदानी दीवी मरा लखा भीमानी देवी मरी पावानी देवी मां टंकारानी दिगा माथ्या मरी ना बोलतो पावो रसायो जर्मरियो पावो रसायो पण ई जग्या माथे जेदी मारा बाप रवाई अडी पाणा માંડ્યા હતા ને જેદી મારી પાવાની દેવી મારા દાદા લખા ભીમાની દેવી બોલી હતી બેટા એક દી જો ટંકારાની જગ્યા માથે જો પાવા જેવું ધામ નો રસાવી દઉં અને જુગજા જુગનો પાયો જાય અને જગ્યા માથે મારો પાવો રહ્યો જો હુનો પડવા દઉં આમળે મારી વસ્તી સામે કોઈ લાગ્યો લાગ માટે બેટા અને દેહ વધેની વાટે મારી વસ્તી વહી ગઈ હોય અને દુબરા જાણી કોઈ હેરું માંડે અને બેટા જો હેરુનું અજાયણું જવા દઉં ને તેથી મને મા હકત ને મને ખોજ લાગે
ડાહકિયા પરિવાર છે, અમારે વારાહણ છે, અમારે ફૂલદરિયા પરિવાર છે. મારા દાદા શેખાલ ગોપાલની દેવી, મારા દાદા શેખાલ ગોપાલની મારી માં ધોરીના વાતડિયું વગતડિયું જણે જણે જુજવ્યું જેવા મળે માનવ્યું એવી થાય વાતડિયું મિત્રો. આ તો દુઃખની વાતું છે. જેને જેને ધર્મ હાટું કઈ કર્યું છે અશોકભાઈ એના નામ રહ્યા, આપણા નામ નો રહ્યું. અત્યારે તો ફુલતરિયાપુરનું આખું ગામ છે, પણ એક દિન આ સમય અમારે ધોરીમાં એકલો કોઈ નહીં. દી ઉગે ને હાથમાં બે કાસલી લઈએ, બે કાસલીઓ લઈ ગામની માલિપા જઈ, શેરીએ શેરીએ શિવની માલિપા જઈ એક એક કણ ભેગો કરે. કેવી ગરીબી! અને દી આથવે ને એટલે બે કાસલી કણ થાય. એક કાસલી વાણિયાની દુકાને જઈ ના તેલ ગુગર લીએ અમારી ના, એક કાસલી દરિયની રાબ કરી એ પેટ ભરે અમારી ના મળી. ધોરીની તન ગરીબી તનવાલી હમણે સિંધુડિયા ખબર બેટા, જો તારા ખાંડેથી જો શેટી જાવ અને કદાચ આ જગ્યા માથે મારી વસ્તી ભાવ રાખે, એક માળાના મોતીડા રહી મને હામળદાસની દેવીને ભજે, મને ભગા હુકાની દેવીને ભજે બેટા, અને મારી વસ્તીની જો ઘડી ઘડીની ખબરું ન લઉં ને તેથી મને હામળદાસની દેવીને ખોજ લાગે. મારો હાડ સાંભળીનો ધણી, મારો સાંભળીનો ધણી, મારા દાદા હામળદાસની બળે મની ખાના કરમ જુદા છે, તું તો જગતમાં એક છો.
આજા જગ્યા માથે આમ જો કાસલીની માલિક આ કણક લઈ આ વસ્તી અને વસ્તીના આહુડા તેલ વિશા છે મારી અમે તો તને એટલું કહીશું મારી વસ્તીને દુઃખ હોય ને એ દુઃખ મને હામળદાસ ની દેવીને મને આડમાં હોય બેટા હામળે જહો मेरी पवाली दीवी मर दादा ये दूध मलली दीवी मर बाप दूध मलली मेरी पवाला ये राजली दीवी मर बापा दूध मलली ए जामनगરની જગ્યા માથે પડેલ કોળું હોય છે ડબડું પાણી હોય છે પણ મારા વાલુડા એક દી જગ્યા માથે મેં દૂધબલની દીવી તારું બાવડું જાય છે અને કદાચ જો તારું જાયલું બાવડું મેલી તો શેઠી જાવ અને જગ્યા માથે કદાચ મારી વસ્તીના જો મનના માપલા જો પૂરા ન કરું ને તો મને દૂધબલની દીવીને મને ખોટ પડી જાય કોઈ લાગ્યો લાગ મને અને મને દાદા લખરાજની દીવીને મને પારકની ટપોરો મારી બેઠા અને જો લાગ્યાનો લાગ પૂરો પડવા દઉં જો હાલા તમ ડગલા જો હટવા દઉં અને જો સીમાડો સાંડવા દઉં મારા દાદા નાન બાબા પૂનામાની દેવીમાં જો કેવી કમાઈ કરી છે ડોહલી આવે અમારા દિલવાણી આપણની માલિકા મારે રામજી દાદા થઈ ગયા આખી જિંદગી જેને દેવીની ભક્તિ કરી છેલ્લો સમય આવી ગયો ખોડિયામાંથી જીવડો વિયો ગયો
પછી મારા બાપ નાન બાપા પૂનમની દેવી બોલી હતી કે હે મારી વસ્તી કોઈને 12 દિનો હોગ હૈસી કોઈને મહિનાનો હોગ હૈસી એ કોઈને 12 દિનો મારા રામજીલાનો હોગ હૈસી કોઈને મહિનાનો હોગ હૈસી રામજીલાનો સોસો મહિનાનો મન હો લે ये वाजालवा तुम मले ये वाजालवा मले बेटा सुमने नान बाबा पूनमनी દીવીન મને દાદા રામજીની દીવીન મને ટકોરો મારો અને કદાચ સદમારી પેઢીનું પૂલ પાડી મારી વસ્તી આઈલી આવે અને સો ઘડીઓ મારી વસ્તીની જો માયા મેલી છેટી જાવ ને કદી મને પાવાની દીવીન મને નાન બાબા પૂનમની દીવીન મને ખોટ લાગે ભાઈ એકદી 12 વર્ષના લીમડા ઉપાડ્યા હતા ને ઈ હું આજે આ શક્તિ હોઉં કથળી અને મારી વસ્તી સામે કોઈ હેરું માંડે કોઈ લાગ્યા લાગ માંડે બેઠા કદાચ ભૂકાઈ ગયેલા ખોડસા હોય કદાચ મને ખોડિયાળને હાથ કરે ભૂકાઈ ગયેલા ખોડસા તો લીલા ન કરું મહાણમાં સાસર લઈ લ્યો અને જો રૂવાને ડાક પડવા દઉં ને તેલી તો દેલવાણી કુંડની માલીબા બેઠો આજ વીરો ખોટો ખોટો हमारे उमेशभाई अँ बैठा क्या भाई हमारे मनसुखभाई नो हृदय नो भाव से एमने पण घड़ी वार आपणे सांभळवा छे पछी 5-10 मिनिट हाँ मनी मीठा नेला मणनी कुंडड़ी मरी दाहोदनी मरी भेलानी शोकयुनी देवी मरी बोधा हरना मायदा मडाली मरे मरी बोधा हरना मायदा मडाली देवी मरी माथा परना रांधड़िया शोकनी देवी मां ए मारा दादा करमलनी देवी मारा दादा पूजनानी देवी दुबड़ी वस्ती વધેલી વાતે કરી છે હો પણ બેટા જો દેહ વધેલી માલીબા કદાચ સકલી વમરીનો વેહ લઈ અને મારી વસ્તીની જો ખબરે ન જાવ ને તેથી મને પૂંજડાની દેવીને ભોજ લાગી જાય हमने
ગામડાથી અમારી ધરોરિયા પરિવાર પધાર્યા છે, એમને પણ લઈ લેજો. મારા સુખ દુઃખ મારા દાદા ઠાકરસિંહના થડાની દેવી, મારા બાપ દામા જીવાની દેવી. મિત્રો એ ભાઈ, એ છોકરા, કારણ સમય કયો છે મારી નાય. હું ઘણી વખત કહેતો હોઉં છું, સમય અત્યારે આમ જોવો તો જીવવા જેવો છે, બહુ સારો છે, આગળ કરતા અત્યારે સારું છે. હમણે મેં ઘડીક પહેલા કીધું ને, આગળ માંગી અને ખાતા, હમણે વાત કરી ને મારે ફૂલતરિયા કરી, સમય અત્યારે બહુ સારો જીવવા જેવો છે. માણા પાસે થોડાક 5 પછી રૂપિયા અત્યારે હવ પાસે છે. માણસ પાસે કદાચ 5 લાખ 25 લાખ કરોડ 2 કરોડ રૂપિયા હોય તો પૈસા મેળવાનું ઠેકાણું છે. અત્યારે તમારી પાસે પૈસા હોય તો પૈસા તમે બેંકમાં મૂકી શકો સલામત રીતે. કોઈ ઘાટ હોય, ઘરેણું હોય તો એ તમે બેંકમાં લોકર ખોલાવી એમાં મૂકી શકો. અશોકભાઈ, સમય એવો છે ને, પૈસા મેળવાના ઠેકાણા છે, ઘરેણા મેળવાના ઠેકાણા છે, પણ દુઃખ આયરે કેવું પડે મારી ના. એ વાત મેળવાના ઠેકાણા નથી, વાત મેળવાના ભાઈ. દુઃખની વાત કે લે કરવી, દુઃખની વાત. શું ઇતિહાસ, અને એમાં આપણે તો દેવી પૂજક સમાજ, ગર્વ લીધા જેવી વાત છે. ને આપણે જો દેવી પૂજક સમાજ હોય ને આપણી દેવી જ્ઞાતિની દેવી જમતી હોય, અને અહીંયા જો 2-4 કલાક આપણે ઠીક કરીને જો બેહી ન હતી, આપણા જે વડવા વહી ગયા ને એને દુઃખ થાય ભાઈ. કારણ આ દેવી હાટું એને શું નથી કર્યું. તારે ભલે કલાડિયા કુળના 52 ગામડા હોય, પણ કસોટી તો મારા બાપ જીવામાંથી હતી. આવી રીતે જમતી દેવી. ખળા સંદરવા ખલી વસવેલી એ મારા બાપ જીવાની મારા બાપ જીવાય કીધું કે ભાઈ, ગાયું બાપને છે હમણે સીમમાં ડોકાઈને આવતો રહો, ડોકું કાઢીને આવું. પોતાના ભાઈએ દામા ડોહાએ ના પડી, ભાઈ નથી જવું, રહેવા દે ને. માતાજીના રગતિયા તાવા મેળવાનો સમય થયો, પણ માયના નહીં, શિવની માલિકા ગયા. દુશ્મનો દે શેતની જન કા કર્યો મારી એમ કદા કદા મારી વસ્તી માથે કોઈ હેરું માને જાય બેટા. કદાચ મને દામલા જીવલેની દેવી મને હાથ કરે, અને જો મારી વસ્તુનું જો ઉપરાણું લેવા નો જ આવને, તેની મને બાપ જીવવાની દેવી મને ખોજ લાગી જાય. મિત્રો, દેવી તો કામ કરે છે, દેવી તો પૂજાય છે, પણ કોઈ ખરેડીની જગ્યા માથે જાય જો અત્યારે 52 ગજનો નેજો ચડાવીને મારા બાપ જીવા બેઠા છે હો. અને બેટા મારું કલાડિયા કુળનું 100 મહિનાનું સોરું હાથ કરે, અને જો ખરેડીની જગ્યા માથેથી જો હાફ જો નો થાવ ને,
સુરેશભાઈ એમની લઈ